હલો, કેમ છો? દ્વારકાધીશ, જય માતાજી. તમારા બધાનું આજના વ્લોગમાં સ્વાગત છે. આજે આપણે ઘરે જતા જુનાગઢથી કાલ આપણે ઘરે આવી ગયા હતા. પછી આર્યમાન હર્ષિતભાઈ ત્યાં કાલ ગયા હતા, એટલે કાલનો વિડીયો નથી બહેનો. પ્લસ કે આજ જવાના એક એવી જગ્યાએ મહાદેવના મંદિરે કે તમને પણ મોજ પડી જવાની છે, તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક, શેર અને શક્કરપારો કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જઈએ હવે આપણે, પણ પહેલાં જમી લઈ, કારણ કે જમવાનું બનાવ્યું છે મમ્મીએ જોરદાર દેશી. બરાબર, તો ચાલો, તમારે બાકી હોય બધાને જમવાનું તો તમે બધા પણ આવી જજો. તો મેં તમને કીધું એમ, જમવાનું બાકી હોય તો શરમાતા નહીં, જમવામાં શરમાવાનું નહીં. બરાબર. જો કેરી સુધારી છે, આથણું છે, રોટલી છે. મમ્મી શેનું શાક છે આ? હા, મગની દાળનું શાક છે અને આપણી ગાયની છાશ. તો બધા જમવા આવી જજો, કારણ કે જીવનમાં એક જ વસ્તુ એવી છે જમવાની કે જે શાંતિથી થાય અને મજા આવે. બરાબર. કેરી છે જોરદાર, અત્યારે કેરીની સિઝન છે તો ખાવાની બહુ મજા આવે. તો જેને બાકી હોય એ આવી જ જજો. પછી આપણે તડકાનું નીકળવાનું છે મહાદેવના મંદિરે. તમને જ્યાં કીધું ત્યાં એવી રહસ્યમય જગ્યા છે જ્યાં આપણે જવાનું છે. એટલે આપણે શાંતિ જમી લઈ, પછી આપણે આગળ વાત કરીએ. ફાઇનલી આપણે જ્યાં આવવાનું ત્યાં પહોંચી ગયા. હવે તમને પણ બધાને જણાવી દઈએ કે આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ ધાંધલેશ્વર મહાદેવ, જે ભાદર નદી છે. અહીંથી ભાદર ડેમ તમને સામો દેખાતો હશે, પાછળ ઝાડવા છે, પણ એની પાછળ જે આ દેખાય છે એ ભાદર ડેમ છે. અને ડેમની એક્ઝેક્ટ બાજુમાં જ ફરતો ડુંગર છે અને વચ્ચે મહાદેવનું મંદિર છે. અને જ્યાં હનુમાનદાસ બાપુ છે, કારણ કે એવું હતું કે આ એક એવું સ્થળ છે કે જ્યાં પૂર આવે ત્યારે આમ ટૂંકમાં ડેમ ખુલ્લું કરે, આ પાણી બધે આવી જાય, પણ આ ફરતે કહેવાય ને આખું ઢંકાઈ જાય, ક્યાંયથી જવાનો રસ્તો ન રહે, અહીંયા જ રહેવું પડે એવી જગ્યા છે આ. અને અહીંયા બાપુ ને જે શંકર ભગવાનનું મંદિર છે એનો ઇતિહાસ શું છે, બધું કઈ રીતે છે, બધું એ આખું આપણે આ વિડીયોની અંદર જાણશું. એક વસ્તુ મેઇન કે આ જગ્યાએ વિડીયો લેવાની પરમિશન નહોતી, પણ બાપુએ આપણને હા પાડી છે, તો આપણા ભાગ્ય બહુ સારા કહેવાય. અને આપણે હવે બાપુ પાસે જ જઈ, અને પહેલાં તમને અહીં મહાદેવ છે એના પણ આપણે દર્શન કરાવી. બરાબર. તમે લીલાખાથી આવો એટલે અંદર ભાદર ડેમ બાજુનો રસ્તો આવે, ત્યાંથી ડાયરેક્ટ કાચો રસ્તો ફરીને અહીંથી ડાયરેક્ટ ચડવાનું આવી જાય. અને આ છે મહાદેવનું મંદિર. ચોમાસામાં તમે આવો તો ખૂબ જોરદાર જગ્યા છે, કારણ કે ફરતે ગ્રીન હોય અને બધી બાજુથી પાણી જતું હોય, એટલા માટે. આ બાજુ હનુમાનજીનું મંદિર છે. અને અહીંયા છે મહાદેવ જે સ્વયં ભોળાનાથ છે એનું મંદિર. અમુક જે જૂના સંત મહંતના ફોટા છે એ પણ અહીંયા લગાવેલા છે, જુઓ તમે. અત્યારે તો ખૂબ ઝાંખા થઈ ગયા છે, પણ અને આ છે પૂજ્ય શ્રી હનુમાનદાસ બાપુ, એના પણ અમુક ફોટોસ છે એ તમને બતાવીએ આપણે આ બાજુ. પછી બાપુ આરે પણ આપણે મંદિર વિશેની ચર્ચા કરીશું આગળ. આ જુઓ તમે, પૂજ્ય મોરારી બાપુ પણ અહીંયા આવેલા છે. અને આ ફોટો જુઓ તમે હનુમાનદાસ બાપુનો.
આ બાજુ પણ જૂના ફોટોસ છે, જુઓ તમે. મોરારી બાપુ આરેના છે. અને આ છે મેઇન મંદિર, જે મહાદેવનું મંદિર તમને કીધું એ રીતે. આપણે બાપુ પાસેથી મંદિરનો ઇતિહાસ જાણશું, કઈ રીતે શું છે, કઈ રીતે મંદિરનું નિર્માણ થયું, તો બધું જાણવા માટે આપણે યારે જોડાયેલા રહેજો. મિત્રો, જેમ કે બાપુએ જ આપણને કીધું આના ઇતિહાસ વિશે, તો આપણે પણ તમને કહેશું કે કઈ રીતે આ શિવલિંગનો આખો ઇતિહાસ છે, કઈ રીતે આ શિવલિંગ આખી સ્વયંભૂ અહીંથી પ્રગટ થઈ ગઈ. બરાબર. આજથી 300 વર્ષ પહેલાં કાંગલિયા નામનો ચારણ હતો, જે ચારણ શિવજીનો ખૂબ સારો ભક્ત હતો, અને જ્યાં સુધી શિવજીની ભક્તિ કે ઉપાસના ના કરે ત્યાં સુધી ભોજન ન કરતો. અને એક વખત એને શાળાને મસ્કરી હુઈજી, અને લોટનો કે કંઈક એ રીતે શિવલિંગ એને બનાવ્યું, અને એને એમ કીધું કે શિવલિંગ અહીંયા જ છે. તો ચોમાસામાં એ કેમ કે શિવની પૂજા કરવા જઈ શકે એમ નહોતો, તો તેને એની પૂજા કરવાનું ચાલુ કરી. પછી શાળાએ કીધું આ તો લોટ છે. પછી કુવાડીથી એ ભાંગતા એની અંદરથી સ્વયં શિવલિંગ પ્રગટ થઈ. ત્યારથી આ જે કાંગલેશ્વર મહાદેવ છે એ પૂજાય છે. કાંગલિયા જ્ઞાતિના જે ચારણ હતા એના દ્વારા 300 વર્ષ પહેલાં સ્થાપેલા. તો આ છે આ મહાદેવનો ઇતિહાસ. ને કોઈ પણને આવવું હોય તો ખૂબ જોરદાર નયનરમ્ય જગ્યા છે, ફૂલ ગ્રીનરીવાળી. આ છે મંદિર, આ છે બાપુની ગાડી. આવું જો પાછળ લખાયું હોય હવે બસ. પાછળ બાપુએ લખાયું હવે બસ. તો બાપુ હે શોખીન વાળા, આપણને એમથી સાદા હશે પણ શોખીન છે. બરોબર. એક્ટિવા વ્યક્તિ અને ગાડીના શોખીન. ને આ બાજુ પણ જુઓ તમે. હે તો આપણે એકચ્યુઅલી આપણે આવી ગયા છીએ ભાદર નદીના કાંઠે. આ છે ભાદર નદીનું ડેમ. જ્યાં આ ડેમ કામ ચાલુ છે, એટલે તો લખેલું છે ત્યાં એ હાલ જે કામ ચાલુ છે, એટલે અંદર કોઈને જવાનું નથી. તમે જોઈ શકો છો ત્યાં ના નથી. પાણી જો કેટલું ભરેલું. વરસાદ આવશે ત્યારે લગભગ આ પૂરું ભરાઈ જશે ને ડેમ થશે અહીંથી ઓવરફ્લો. અને આપણે અહીંયાથી સામેનું મંદિર છે ને ત્યાં દેખાતું જ હશે મંદિર છે, ત્યાં આપણે ગયા હતા. ત્યાં બે સાઈડ પાણી આવે અને વચ્ચે મંદિરની એક સાઈડ વચ્ચે એવું છે બધું. રસ્તો કાચો રસ્તો ઇલાકા જાય. આગળ હવે જાશું તો જાશું, નક્કી નહીં. જો ટાઈમ રહ્યો તો એટલું જાશું, બાકી ઘરે જાશું. ચાલો તો આપણે આવી ગયા લીલાકાથી આપણી ઘરે. અને હવે મમ્મી પપ્પા તો ગયા છે બારે, મામીને ઘરે ગયા છે રાજકોટ, કારણ કે ત્યાં જમવાનું ગોઠવ્યું હતું. એટલે આપણે હવે જમવાનું બધું આપણી રીતે હાથે મેનેજ કરવાનું છે. જોઈ બહાર જવું કે હાથે બનાવવું, કારણ કે આપણને હાથે બનાવતા આવડે છે, વાંધો નથી બહુ. શીખી ગયા રહેતા બધું, કારણ કે દેશી માણા રહ્યા એટલે બધું કામકાજ કરવું પડે. અને આપણે ઘરની સામેનો નજારો છે થોડોક ગ્રીનરીવાળો છે. સામે SRP છે, પોલીસ સ્ટેશનનું ગ્રાઉન્ડ છે. બાકી તો આ બાજુ બધી સોસાયટી પડી ગઈ છે. પણ મેઇન જે મજા આવે ગામડે, એવી મજા તો આ ન આવે એટલી બધી. સાચું કહું ને તો મજા તો સાચી ગામડે હો ભાઈ. આપણે જે ગામડે હતા, અમે હજી હમણાં જ અહીંયા શિફ્ટ થયા ગોંડલ. પહેલાં અમારે ગામડે જ રહેવાનું હતું, પણ સમય છે, સમય પ્રમાણે થોડુંક હાલવું પડે. ત્યારે થોડા ઘણા કારણો એવા હોય, તમે સમજી શકો શું કહેવા માગું. બાકી ચાલો હવે આપણે જવાનું છે સ્વામિનારાયણ મંદિરે, તો ત્યાં જઈને પછી આગળ વાત કરી. તો આપણે પહોંચી ગયા છીએ અક્ષર મંદિર.
સ્વામિનારાયણ મંદિર જે ગોંડલ છે ત્યાં તમને આપણે જે બાજુમાં જ અક્ષર મંદિર છે તે ક્યારેય બતાવેલું નથી. આજ અક્ષર મંદિરના દર્શન કરાવી દઈ. અત્યારે જો બધું ચાલુ છે, લાઇટો બાઇટો ઓફ કરીને જે શો અહીંયા ચાલુ હોય ને સ્વામિનારાયણનો એ ચાલુ છે. હવે ચાલુ થશે, તૈયારી જ છે. જો સામે તમે જોરદાર શો થવાનો છે. માણસો દર વખતે આટલું હોય જ અહીંયા. કેમેરો સાફ કરી નાખીએ આપણે. વાહ વાહ વાહ, જોરદાર. વાહ વાહ. श्री स्वामीनारायण धर्म का एक अति महत्वपूर्ण स्थान है गोंडल का श्री अक्षर मंदिर, क्योंकि ये स्थान है साक्षात अक्षर ब्रह्म गुणातीतानंद स्वामी का स्थान। वो अक्षर ब्रह्म जिनके द्वारा पर ब्रह्म भगवान श्री स्वामी नारायण सदैव प्रकट रहते हैं। पर ब्रह्म श्री स्वामी नारायण ने यहाँ गोंडली नदी में कई बार स्नान लीला करके इस गोंडल की भूमि को तीर्थत्व प्रदान किया था। भगवान श्री स्वामी नारायण जिन्होंने जीवन भर जन सेवा के अनेक कार्यों के माध्यम से समाज के सभी वर्गों का सर्वांगीण उत्थान किया और सनातन धर्म के गहन मूल्यों को सबके लिए सरल रूप में प्रस्तुत किया। उन्होंने कई बार समझाया कि वेदादि शास्त्रों में जिस अक्षर ब्रह्म तत्व का उल्लेख है उस अक्षर ब्रह्म तत्व का मूर्तिमंत स्वरूप गुणातीतानंद स्वामी ही है और स्वामी नारायण स्वयं तो उस अक्षर से भी परे पुरुषोत्तम है। उन्हीं अक्षर ब्रह्म गुणातीतानंद। चलो बહુ આપણે લાંબુ નહીં બતાવી, પછી હવે બીજો શો પૂરો થાય તો આગળ બીજું બતાવું છું. અમે થોડુંક જોઈ લઈ, બરોબર? ચાલો વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી. હમણાં પાછો શો પૂરો થાય એટલે આગળ વિડીયો ચાલુ કરશું. આપણે અક્ષર ડેરીના અંદરથી દર્શન કરી લીધા. આ અંદર ફોન લઈ જવાની મનાઈ છે, પણ અહીંથી તમને અક્ષર ડેરીના દર્શન કરાવી દઈ. જોઈ લો. જય સ્વામિનારાયણ. બરોબર, ઉપર મંદિર છે. ઉપર અત્યારે બંધ થઈ ગયું કારણ કે વાગ્યા હવે 8:30 9 જેવું થયું. ચાદર ટાઈમ થઈ ગયો. આ બાજુનું બધું બેકગ્રાઉન્ડ લુક જોવો તમે. હમણાં લગભગ 200-300 જેટલા માણસો હતા જ્યારે શો ચાલુ હતો ને ત્યારે. આ બાજુ કોઈને પ્રવાસી આવ્યો હોય તેના માટે રહેવાનું છે. અને આ બાજુ છે અક્ષર દ્વાર, જે ગોંડલનો ફેમસ દ્વાર છે. અને આ બાજુ પણ છે બધું.
જાશું જમવા, કારણ કે અમને લાગી છે હવે ભૂખ. બરોબર, હવે ભૂખ લાગી છે તો જાશું અમે જમવા. આગળ ભાઈ વાત કરીએ આપણે પછી. તો જય માતાજી, કેમ છો બધા? કાલ આપણે સ્વામિનારાયણ મંદિરે જઈ આવ્યા અને આજ આપણે નીકળી ગયા છીએ ચોટીલા. તો આ પૂરો વ્લોગ નેક્સ્ટ વ્લોગમાં આવશે. આજનો વ્લોગ રાખી દઈએ આપણે આયા સુધી. ટાટા બાય બાય, જય માતાજી.